દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાના 3 લાખ ખેડૂતોને દિવસે વીજળી આપવાનો રાજ્ય સરકારનો નિર્ણય જ્યારે સામે આવ્યો, ખેડૂત આગેવાન જયેશ દેલાડે સરકારના નિર્ણયને આવકાર્યો છે। તેમણે કહ્યું છે કે ગુજરાતમાં વીજ સૂર્યોદય યોજના હેઠળ સરકારે 2020માં ખેતીને દિવસે વીજળી આપવાની શરૂઆત કરી હતી, પણ દક્ષિણ ગુજરાતમાં વિલંબ થયો હતો। ત્યારે ગુજરાત સરકારે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને હવે દિવસે વીજળી આપવાનું કામ શરૂ કર્યું છે। આ નિર્ણય આવકારે છે। ખેડૂતોને ખાસ કરીને ગુજરાતમાં જે રીતની સ્થિતિ હતી કે દિવસે એક અઠવાડિયું વીજળી અને એક અઠવાડિયું રાતે વીજળી, એને કારણે રાતે ઠંડી હોય અને ખાસ કરીને જંગલી જાનવરોનો પણ ભારે ત્રાસ હોય અને સાપના ડોકા છોડીને રાતે વીજળી વાળવાની ખેડૂતો માટે ખૂબ જ મુશ્કેલી હતી। ઘણા સમયથી ખેડૂતોની લાગણી અને માગણી હતી કે ગુજરાત સરકાર ખેડૂતોને દિવસે વીજળી આપે અને એના અનુસંધાનમાં આ માગણી સ્વીકારીને 2020માં રાજ્યની સરકારે સૂર્યોદય કિસાન સૂર્યોદય યોજના લાગુ કરી। આજે તમે જો તો આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં અને ખાસ કરીને ઉર્જા મંત્રીએ જે રીતે કામગીરી કરી છે, અનેક કારણે દક્ષિણ ગુજરાતમાં લગભગ 3 લાખથી વધારે ખેડૂતોના ખેતરોમાં દિવસે વીજળી આવી છે। ખેડૂતોને ખુશી ઉત્પન્ન થઈ છે, ખાસ કરીને જે સ્થિતિ બનતી હતી ને ખાસ કરીને વીજળી અને ખાસ કરીને ખેતીમાં પાણી અગત્યનું અંગ છે અને જ્યારે દિવસે વીજળી આવતી હોય તો સ્વાભાવિક છે કે પૂરતી ક્ષમતા